મહેમદાબાદ પછાડી દઈશ. બોલ જૂનાગઢ ની ખંડણી મહેમદાબાદ પછાડી દઈશ. જૂનાગઢ ની ખંડણી મહેમદાબાદ પહોંચાડી દઈશ. બોલ જૂનાગઢ ની ખંડણી મહેમદાબાદ પછાડી દઈશ. જૂનાગઢ ની ખંડણી મહેમદાબાદ પહોંચાડી દઈશ. ગાબુ ફોન બહુ છે ફોન માસ્ટર કેટલા તે લઈ જવું પડે અરે માંડણ આપણે તો હવે ખંડિયા રગા થઈ ગયા અને કોઈ ઉપાય બતાય ઉપાય હે બતા બતા સમાધાન કરી નાખ્યું બરાબર છે તો બોલાવો બરકી તો બીજું સમાધાન કરી નાખ્યું
એકમાં પાણી નાખવાનું તમારે ના હું પાણી દઈશ ને એને હું ઝેર દઈ દઈશ ભલે મરી જાતા બરાબર છે માંડણ તારી વાત તો એક દીકરા છે તમે તો બરી જેવું. બોલાય બોલાય રવિ આવે ક્યારે ક્યારે ઘોળી નાખવું એને હું થોડો ઘોડા નહીં ખાતા ને એટલે થોડીક વાર લાગે એમ હતું. અરે માંડણ કસુંબા તૈયાર કરો. અરે તૈયાર જ છે બાપુ. તો કસુંબા પાણી કરો. અરે આ જો અમને એકમાં આ બાપુનો હીરો આ નો સખાય આમાં પડી જવી બાપુ. લો લો કસુંબા મીઠા કરો. देखो 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 ओए यार तेरा આવવાનું
આજે 7 દિવસથી અન્નનો ટુકડો આ મોઢામાં નથી. અને હવે તો હાલવાની શક્તિ પણ રહી નથી. અરે બેન, તમે કોણ છો અને ક્યાં જાઓ છો? હું મારા હાથીનું વાત લઈ રહ્યો છું. તમે કોણ છો? અરે બેન, હું જુનાગઢનો રાજા રામ માંગલિક છું. અમારા રાજા આવા નતા. બેન, તમારી વાત સાચી છે, તમારા રાજા આવા નતા, પરંતુ આ તો સમયને માન છે. અને અત્યારે ખૂબ ભૂખ લાગી છે, માટે મને રોટલો આપી દે. આવ્યો હું મારા હાથીનું પૂજન કરું. અરે ભાઈ, તું કોણ છો? ખાઈ લે મોઢામાં એ. અરે ભાઈ, તું કોણ છો? હું જૂનાગઢનો અર્જુન છું. અરે માંડર, તું મને આવળે રસ્તે ચડાવનાર, મને આવળી બુદ્ધિ સુધારનાર. લે, હવે એનું પરિણામ તું પણ લેતો જા. અરે રાજ ગયું, પાઠ ગયું, હવે મારે જીવીને શું કામ છે? લે, હવે હું પણ સમર્પણ કરું. અરે સબૂત રાજન સબૂત. માતા માતા, આ તારા દીકરાને બસાવી લે અને તારા શ્રાપમાંથી મુક્ત કર માં. અરે સબુર રાજા, તને આવડે રસ્તે દોરનાર માનવને તો તેમનો બદલો બરોબર મળી ગયો છે. અને હવે મોહણિયાની અંદર જઈ મારું મંદિર બંધાવજે અને માંડળનું માથું તું એ ઉમરાની નિશ્ચિત આપજે. એટલે હું એમની માનતા પૂર્ણ કરીશ અને તું જુનાગઢ જઈ તારું રાજપાટ પાછું સંભાળ. બોલ જય શ્રી મોણિયા વાળી નાગપા.